નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં થરાદ ટાઉનમાં બ્રાઉન હેરોઇન સાથે 3 આરોપી ઝડપાયા। ₹1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી વાવથરા ટીમ દ્વારા પ્રતિબંધિત માદક પદાર્થ વિરુદ્ધ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। થરાદ ટાઉન વિસ્તારમાંથી બ્રાઉન હેરોઇન ડ્રગ્સ સાથે 3 આરોપીઓને ઝડપી પાડીને કુલ ₹1,82,850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડિયા તથા વાવથરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અભિયાન અંતર્ગત એનડીપીએસના સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે। તે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર રેજી રબારી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીવી ધોકડિયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે થરાદ ટાઉન ખાતે અનુમાન ગોળાઈ નજીક વરખડી જૈન દેરાસર પાછળ ટાવર પાસેથી દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન મહેન્દ્રકુમાર શંભુજી રાજપૂત પાસેથી વેચાણ હેતુસર લાવવામાં આવેલા પ્રતિબંધિત બ્રાઉન હેરોઇન ડ્રગ્સ ભરેલી જીપલો કથેલીઓ નંગ મળી આવી હતી, જેમાં કુલ 5.850 ગ્રામ બ્રાઉન હેરોઇન કિંમત ₹1,70,000 ઉપરાંત મોટરસાયકલ, મોબાઈલ ફોન તથા રોકડ રકમ સહિત કુલ ₹1,82,850નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન હિતેશભાઈ ભુરાભાઈ રાજપૂત તથા મહેન્દ્રભાઈ નાગજીભાઈ ચૌધરીના નામ ખુલ્યા હતા। ત્રણેય આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, થરાદ। आईजीपी साहेब श्री चिराग कोरडिया साहेब बॉर्डर रेंज तथा पोलीस अधीक्षक श्री चिंतन तेरैया साहेब नावनी जीरो टॉलरन्स फॉर ड्रग्सनी नीति अंतर्गत एसओजीना पोलीस माणसों थराद विस्तार में पेट्रोलिंग में था। ते दरमियान तेओने चौक्कस बातमी हकीकत मळेल के थराद टाउन विस्तार में एक व्यक्ति पोताना मोटरसाइकल पर कोई मादक पदार्थનું વેચાણ કરી રહેલ છે। તે બાતમી હકીકત અંતર્ગત એક રેડનું આયોજન કરવામાં આવેલ, જેમાં રેડ કરતા પકડાયેલ આરોપીનું નામ છે મહેન્દ્રભાઈ શંભુભાઈ રાજપૂત, ગામ જમડા, તાલુકો જિલ્લો વાવથરાદ, જેની પાસેથી 5.850 ગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવેલ છે, જેની કુલ કિંમત થાય છે 1,70,000 તેમજ પકડાયેલ કુલ મુદ્દામાલની કિંમત છે 1,82,850 તેમજ તે આરોપીને આ મુદ્દામાલ ક્યાંથી લાવેલો એ બાબતે પૂછતા આ મુદ્દામાલ મહેન્દ્રભાઈ નાગજીભાઈ ચૌધરી, મીઠાવી રાણા, તાલુકો ધરણીધર, જિલ્લો વાવથરાદ, તેની પાસેથી હિતેશભાઈ ભુરાભાઈ રાજપૂત, ગામ જમડા, તાલુકો જિલ્લો વાવથરાદના કહેવાથી આ મુદ્દામાલ મંગાવેલો હોય, જેથી આ ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ અંતર્ગત ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અત્યારે હાલ રેડ દરમિયાન મહેન્દ્રભાઈ શંભુભાઈ રાજપૂત જમડાવાળાની ધરપકડ થયેલ છે અને બીજા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે। આ ચોક્કસ આપને જણાવીશ કે વાવથરાદ જિલ્લાની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કોઈ પણ ડ્રગ્સ માફિયાઓને છોડવામાં આવશે નહીં અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જેથી મીડિયાના માધ્યમથી દરેક મિત્રોને જણાવીશ કે જો કોઈ પણ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તો છોડી દે, તમામના વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે। ચોક્કસ આપને જણાવીશ કે 2 ઓક્ટોબર 2025 પછી બનાસકાંઠા જિલ્લામાંથી નવીન વાવથરાદ જિલ્લાની રચના થયા બાદ કુલ 14 કેસો એનડીપીએસ એક્ટ અંતર્ગત કરવામાં આવેલા છે, જેને કુલ મુદ્દામાલની કિંમત થશે 1,36,11,872નો કુલ મુદ્દામાલ જપ્ત કરી કુલ 26 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે।